નમસ્કાર મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે આપણે અભ્યાસ કર્યા છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા પ્રત્યાંકન વિશે, એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ જે સંશ્લેષણની ક્રિયા થાય છે એ ક્રિયા વિશે અભ્યાસ કરેલો. અહીંયા આપણે જનીન સંકેત જીનેટિક કોડ વિશે આપણે અભ્યાસ કરીશું. અહીંયા તો જનીન સંકેતની વાત કરીએ આપણે પહેલાં વ્યાખ્યા જોઈએ અહીંયા કે આપણને ખબર છે કે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા નિર્માણ પામે છે પ્રોટીન પોલીપેપ્ટાઇડની શૃંખલા એમાં એમિનો એસિડ ગોઠવાયેલા હોય છે. એ એમિનો એસિડને નિશ્ચિત ક્રમમાં ગોઠવી અને પ્રોટીનનું સંશ્લેષણ કરાવવા માટે એમઆરએનએ ડીએનએ દ્વારા એમઆરએનએને ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપવામાં આવે છે. તો પોલીપેપ્ટાઇડની શૃંખલાના એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પર ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચે જે સંબંધ જોવા મળે છે તેને આપણે જનીન સંકેત તરીકે ઓળખીએ છીએ. અહીંયા એટલે ફરી એકવાર વ્યાખ્યા જોઈએ આપણે તો પોલીપેપ્ટાઇડની શૃંખલામાંના એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેના સંબંધને જનીન સંકેત તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા કે સ્વયંજનની અંદર ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએમાંથી ડીએનએ નિર્માણ પામે છે. એવી રીતે પ્રત્યાંકનની ક્રિયા દરમિયાન ડીએનએમાંથી એમઆરએનએ એટલે કે એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડ નિર્માણ પામે છે. પરંતુ ભાષાંતરની ક્રિયા દરમિયાન આનુવંશિક માહિતી જે ન્યુક્લિયોટાઇડના પોલિમર છે તેમાંથી એમિનો એસિડમાં સ્થાનાંતરિત થાય છે. હા, એટલે આપણે ટૂંકમાં આખી ઘટના જોઈએ અહીંયા તો આ કોષ જોવા મળે છે આપણને. કોષની અંદર જે ડીએનએ જોવા મળે છે આપણને એ ડીએનએમાંથી એમઆરએનએ નિર્માણ પામે છે જેને આપણે પ્રત્યાંકન કીધેલું અહીંયા, અને ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ એમાં આવેલો હોય છે. આ એમઆરએનએ સ્થાનાંતર પામી અને રિબોઝોમ નામની અંગિકા પર ગોઠવાઈશ. રિબોઝોમ પર ગોઠવાઈશ અને રિબોઝોમ પર ગોઠવાયા ત્યારે ત્યાં એને ચોક્કસ ક્રમમાં જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એ ક્રમનું ટીઆરએનએ દ્વારા ભાષાંતર કરવામાં આવે છે. અગાઉ આપણે થોડીક માહિતી આની પ્રાપ્ત કરેલી. તો એ જે ભાષાંતરની ક્રિયા છે એ ભાષાંતરની ક્રિયામાં આનુવંશિક જે માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, આ ન્યુક્લિયોટાઇડના પોલિમર એટલે કે એમઆરએનએ માંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરિત થાય છે. અહીંયા એટલે કે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડ બને છે. ટૂંકમાં અહીંયા એમિનો એસિડનો જે ક્રમ અહીંયા બનશે એને અનુલક્ષીને તો એ ભાષાંતરની ક્રિયા દરમિયાન જોવા મળે છે. ત્યારબાદ ન્યુક્લિક એસિડ જે આનુવંશિક દ્રવ્ય છે એમાં જો કોઈ ફેરફાર થાય તો પ્રોટીનના એમિનો એસિડના ક્રમમાં પરિવર્તન જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે. અને આનાથી આપણને જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ આપણને જોવા મળે અહીંયા કે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા થાય છે એ ક્રિયા દરમિયાન એમિનો એસિડનો જે નિશ્ચિત ક્રમ નક્કી કરે છે તેને આપણે જનીન સંકેત તરીકે ઓળખી શકીએ. અહીંયા એટલે જનીન સંકેતની બીજી રીતે આપણે વ્યાખ્યા પરિકલ્પના કરવી હોય તો આપણે કહી શકીએ અહીંયા કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દરમિયાન એમિનો એસિડના ક્રમને નિશ્ચિત કરતા સંકેતને જનીન સંકેત જીનેટિક કોડ તરીકે આપણે ઓળખીશું. અહીંયા તો હવે પ્રશ્ન એ થયો કે જનીન સંકેતની બાબતે એમિનો એસિડ માટેનો જે સંકેત આપે છે એ કેટલા ન્યુક્લિયોટાઇડની સંખ્યાનો હોવો જોઈએ, એટલે કે ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સંખ્યા કેટલી હોય એ સમસ્યા ઉદ્ભવી. તો એના માટે આપણને ખબર છે અહીંયા કે એમિનો એસિડ 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. સજીવોની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે અને આ 20 પ્રકારના એમિનો એસિડને સંકેત આપવા હોય તો 20 જનીન સંકેત મિનિમમ જોઈએ અહીંયા. તો અહીંયા એની સામે જે એમઆરએનએ પર ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એમઆરએનએ એ ન્યુક્લિયોટાઇડની જે સંખ્યા જોઈએ આપણે તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા માત્ર 4 જ છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન આમ 4 જ નાઇટ્રોજન બેઝ ધરાવે છે. અહીંયા જો એક નાઇટ્રોજન બેઝનો સંકેત આપવામાં આવે તો અહીંયા આપણને 4 સંકેત મળે, એ, જી, સી અને યુ. તો 4 જ એમિનો એસિડના આપણે સંકેત આપી શકીએ. બાકીના 16 એમિનો એસિડના સંકેત વગરના રહે જે જટિલતા સર્જી. ત્યાર પછી બીજો વિચાર કરીએ આપણે કે એક મૂળાક્ષરને બદલે 2 મૂળાક્ષર લઈએ, 2 નાઇટ્રોજન બેઝનો સંકેત બનાવીએ આપણે અહીંયા કે 2 નાઇટ્રોજન બેઝનો સંકેત બનાવીએ તો 4 છે એટલે 4 × 4 તો 16 સંકેત આપણે નિર્માણ કરી શકીએ. એ હોય, એયુ, એજી અથવા સીયુ. આવી રીતે આપણે 2 સંકેત કરીએ તો 16 સંકેત મળે જે 20 એમિનો એસિડ માટે અપૂરતા છે.
બાકીના 4 એમિનો એસિડને આપણે સંકેત આપી શકીએ નહીં. ત્યારબાદ જ્યોર્જ ગેમાઉ નામના વૈજ્ઞાનિકે, યાદ રાખજો મિત્રો, જ્યોર્જ ગેમાઉ જે પોતે ભૌતિક શાસ્ત્રી હતા, હા, 1954માં તેમને ત્રિઅક્ષરી, એક નહીં, બે નહીં, પણ 3 મૂળાક્ષર ભેગા કરીએ ત્રિઅક્ષરી જનીન સંકેત, ત્રિઅક્ષરી જનીન સંકેત 20 એમિનો એસિડ માટેના સંકેતન માટેના 3 ન્યુક્લિયોટાઇડના બનેલા છે એવું ગેમાઉ નામના વૈજ્ઞાનિકે કહ્યું. એટલે કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એવું તેમણે સૂચન કર્યું, દર્શાવ્યું. અને ત્રિઅક્ષરી જો જોઈએ આપણે તો અહીંયા 4 × 4 × 4 4:3 એટલે કે 64 મૂળાક્ષરો આપણને પ્રાપ્ત થાય. અને એ 64 મૂળાક્ષરો એ 20 એમિનો એસિડને સરખા ભાગે નહીં, પરંતુ અહીંયા એક જ એમિનો એસિડને એક કરતાં વધારે સંકેતો હોય. હવે આપણે ગણતરી કરીએ છીએ અહીંયા જુદા જુદા એમિનો એસિડને કેટલા પ્રકારના સંકેતો આપણને જોવા મળે. તો અહીંયા એક જ એમિનો એસિડને એક કરતાં વધારે સંકેત પ્રાપ્ત થાય. એ રીતે 64 20 એમિનો એસિડને ફાળવી દેવામાં આવ્યા. એમાંથી 3 સંકેતો એવા છે કે જે કોઈપણ પ્રકારના એમિનો એસિડનો સંકેત આપતા નથી, જેને સમાપન સંકેતો કહેવાય છે. એની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે કરીશું. તો આમ ત્રિઅક્ષર જનીન સંકેત જે 64 જનીન સંકેતો અહીંયા નિર્માણ પામ્યા એ જરૂરિયાત કરતાં વધારે હતા, પણ એમિનો એસિડની અંદર એને એક કરતાં વધુ સંકેતો દ્વારા એને નિશ્ચયન થઈ શકે છે એવું દર્શાવ્યા. આમ જનીન સંકેત ત્રિઅક્ષરી છે એ અહીંયા નક્કી થયું. ત્યારબાદ હરગોવિંદ ખુરાના નામના વૈજ્ઞાનિક, હરગોવિંદ ખુરાનાએ નિશ્ચિત બેઝના જોડાણવાળી આરએનએ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. એટલે કે હરગોવિંદ ખુરાનાએ 77 ન્યુક્લિયોટાઇડ, આ એક ન્યુક્લિયોટાઇડ હોય અહીંયા, એવી રીતે 77 ન્યુક્લિયોટાઇડ ધરાવતી જે આરએનએની શૃંખલા હતી એનું નિર્માણ કરવાનું સૌપ્રથમ હરગોવિંદ ખુરાનાએ અહીંયા આપણે દર્શાવ્યું. અને ત્યાર પછી માર્સેલ નિરેનબર્ગ નામનો વૈજ્ઞાનિકે, અને માર્શલ નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ ફ્રી એટલે કોષમુક્ત પ્રણાલીની રચના કરી. એટલે કે સેલ ફ્રી સિસ્ટમ્સ વિકસાવી અને સેલ ફ્રી સિસ્ટમ દ્વારા આપણને આ જે સંકેતો જે છે એનું અર્થઘટન કરવામાં ખૂબ જ ઉપયોગી બન્યા. એટલે કે અહીંયા UAA છે એ લ્યુસીન માટે છે. એ જે અર્થઘટન છે એ અર્થઘટન કરવા માટે માર્શલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી એ ઉપયોગી નિર્માણ પામ્યા. ત્યારબાદ સુવેરા ઓકોઆ, યાદ રાખજો શબ્દ બરાબર અહીંયા, સુવેરા ઓકોઓ, આ જે શબ્દ છે ઓકોઆ એ ઉત્સેચક છે. એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. ફરીવાર સોવેરા ઓકોઆ ઉત્સેચક જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક છે, અને તે ઉત્સેચક આરએનએની સ્વતંત્ર રીતે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ જે છે એ નિશ્ચિત અનુક્રમને સાથે બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન ક્રિયા થવા દેવામાં મુખ્યત્વે ભાગ ભજવે છે અહીંયા. એટલે યાદ રાખજો અહીંયા કે આરએનએના સ્વતંત્ર ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ સાથે પોલિમરાઇઝેશન થવા માટે જવાબદાર ઉત્સેચકનું નામ જણાવો. તો સેવેરા ઓકોઓ જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ તરીકે ઓળખીએ છીએ. આમ આટલા વૈજ્ઞાનિકોના સંશોધનને અંતે અહીંયા એક જનીન સંકેતો માટેનું, આનુવંશિક સંકેતો માટેનું એક ચેકરબોર્ડ તૈયાર કર્યું, અને એ આ રીતે દર્શાવવામાં આવે છે. એમાં આ જે એક ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડના ક્રમને આપણે પ્રથમ અક્ષર તરીકે લઈશું, પ્રથમ સ્થિતિ તરીકે. અહીંયા આ બાજુ દર્શાવેલા છે એને આપણે દ્વિતીય સ્થિતિ તરીકે લઈશું, અને આ જે દર્શાવે છે તૃતીય સ્થિતિ એટલે કે ત્રીજા અક્ષર તરીકે એને લઈશું આપણે. આમ ત્રિઅક્ષરી જનીન સંકેત નિર્માણ પામે. દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે તો આ પ્રથમ અક્ષર એ યુ છે, બીજો અક્ષર યુ છે, અને ત્રીજો અક્ષર પહેલો યુ છે. આમ યુ એક જનીન સંકેત રચાય. એવી રીતે અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે તો પ્રથમ અક્ષર યુ, દ્વિતીય અક્ષર યુ અને તૃતીય અક્ષર એ છે. કોઈ પણ જગ્યાએ જોઈએ, અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે તો આ પ્રથમ અક્ષર એ, બીજો એ અને ત્રીજો યુ.
એટલે અહીંયા જો મિત્રો બહુ ધ્યાનથી આપણે જોઈશું તો પહેલાં બે અક્ષર કોમન રહેશે દરેક ખાનાની અંદર, કારણ કે પહેલો એ અને બદલાશે માત્ર તૃતીય અક્ષર UCAG, સિક્વન્સ યાદ રાખવાની. UCAG એ પ્રથમ અક્ષર તરીકે બની હશે, દ્વિતીય અક્ષર તરીકે બની હશે અને તૃતીય અક્ષર પણ એ સિક્વન્સમાં જોવા મળશે. એટલે આ રીતે 4 × 4 × 4 એટલે 64 જનીન સંકેતો આપણને પ્રાપ્ત થાય છે અહીંયા. અને 64 જનીન સંકેતો એક કરતાં વધારે એમિનો એસિડને એક કરતાં વધારે ભાગમાં જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા કે સૌથી વધારે એમિનો એસિડ ધરાવતા સંકેતો ધરાવતા એમિનો એસિડ કયા? તો સૌથી વધારે 6 સંકેત ધરાવે છે, 6 સંકેત. અને એવા એમિનો એસિડની સંખ્યા છે 3. મિત્ર યાદ રાખજો, આ બુક્સમાં દર્શાવેલ નથી આપણે, પરંતુ આના પરથી આપણે અહીંયા દર્શાવી શકીએ એટલે નીટની અંદર પણ પૂછાઈ શકે. અને એ 3 જનીન સંકેતો છે એમાં આર્જિનિન, ARG, મિત્રો આ બધા ટૂંકમાં નામ આપેલા છે અહીંયા. આર્જિનિન જેનો અભ્યાસ આપણે કેમિસ્ટ્રી અંદર અથવા તો 11મા ધોરણની અંદર પણ 20 એમિનો એસિડ વિશે આપણે અભ્યાસ કરેલો અહીંયા. બીજો છે લ્યુસીન, LEU, લ્યુસીન. અને ત્રીજો સેરિન, SCR. આ 3 એમિનો એસિડ એવા છે કે જેને 6 સંકેતો પ્રાપ્ત થાય છે. આપણે બોર્ડમાં જો અહીંયા જોઈએ તો લ્યુસીન જો તમે આ 1, 2 અને 3, 4, એટલે આ જે 6 સંકેતો છે એ લ્યુસીનને 6 સંકેતો જોવા મળે છે. એવી રીતે સેરિનની વાત કરીએ, સેરિનના 4 અને આ 2, આમ 6 સંકેતો સેરિનના જોવા મળે છે. અને આર્જિનિન, ARG, આર્જિનિન, તો આર્જિનિનના 2 અને આ 4, આમ 6 સંકેતો ધરાવતા એમિનો એસિડની સંખ્યા જણાવો. સંખ્યા પૂછે આપણને તો 3 આવે, આર્જિનિન, લ્યુસીન અને સેરિન. શબ્દ યાદ રાખવાના આપણે, આનો લખી રાખવાના અહીંયા. એટલે સૌથી વધુ 6 સંકેત ધરાવતા એમિનો એસિડ 3 છે, આર્જિનિન, લ્યુસીન અને સેરિન. એવી જ રીતે એક જ સંકેત ધરાવતા હોય, ઓછામાં ઓછો એક જ સંકેત ધરાવે છે તેવા એમિનો એસિડની સંખ્યા 2 છે. તેવા એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 2. એક મિથિયોનિન, MET, મિથિયોનિન એનો સંકેત છે AUG. અહીંયા જો તમે કે મિથિયોનિન, આ મિથિયોનિન AUG એક જ સંકેત ધરાવે છે, ત્યાં એક જ સંકેત ધરાવે છે. એવી રીતે ટ્રિપ્ટોફેન, TRP, ટ્રિપ્ટોફેન, આ ટ્રિપ્ટોફેન UGG કયો સંકેત ધરાવે છે? અહીંયા UGG. આમ આ બંને એક જ સંકેત ધરાવે છે, જ્યારે અહીંયા 6 સંકેતો છે. આર્જિનિનને 6 સંકેત, લ્યુસીનને 6 સંકેત, સેરિનને 6 સંકેત, જ્યારે મિથિયોનિન અને ટ્રિપ્ટોફેનને એક સંકેત ધરાવે છે. અહીંયા આવી રીતે 3 સંકેત ધરાવતા હોય તેવો એમિનો એસિડ એક જ છે. 3 સંકેત ધરાવતા હોય તેવો એક જ એમિનો એસિડ ભાજે અહીંયા, અને તે આઇસોલ્યુસિન છે. આઇસોલ્યુસિન 3 સંકેત ધરાવે છે અહીંયા. આવી રીતે આપણે લિસ્ટ બનાવી શકાય અહીંયા કે 4 સંકેત ધરાવતા હોય તેવા એમિનો એસિડ આપણને 5 મળશે. એવી રીતે 2 એમિનો એસિડ ધરાવતા હોય તેવા 9 જોવા મળશે આપણને. આમ ટોટલ 20 એમિનો એસિડ વચ્ચે આજે 61 પ્રકારના, 64 નહીં 61 પ્રકારના જનીન સંકેત જોવા મળશે. 64 એટલા માટે આપણે નથી કહેતા કે 3 સંકેત છે, આ 1, આ 2 અને આ 3 સંકેત એ સ્ટોપ તરીકે લખેલું છે આપણે. અને સ્ટોપનો અર્થ થશે કે સમાપ્તિ, એટલે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જ્યારે એમિનો એસિડ જોડાતા રહેશે ત્યારે એમિનો એસિડને અટકાવવા માટે, પોલીપેપ્ટાઇડની શૃંખલાને અટકાવવા માટે એ આ 3 સંકેતો આવે તો ત્યાં કોઈપણ પ્રકારનો એમિનો એસિડનો સંકેત ન દર્શાવતા હોવાથી પોલીપેપ્ટાઇડની શૃંખલા ત્યાં અટકી જશે. એટલે એને આપણે સ્ટોપ અથવા સ્ટોપ સિગ્નલ્સ અથવા સમાપ્તિ સંકેત તરીકે આપણે એને ઓળખીએ છીએ અહીંયા. આમ જોવા જઈએ આપણે તો એક કરતાં વધારે, એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત દર્શાવતા હોય એવા સંકેતો 59 થવાના, 59. યાદ રાખજો. કેમ? તો આ 2 છે એક જ ધરાવે છે, 2 એમિનો એસિડ એક જ ધરાવે છે, એટલે આ 2 સંકેત,
અને આ 3 સંકેત એટલે 5 સંકેત નીકળી જાય. બાકીના જે જનીન સંકેતો છે એક કરતાં વધારે એમિનો એસિડ માટે હોય છે, જેને આપણે અવનત સંકેતો તરીકે હવે પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું કે અવનત સંકેતો આને કહેવાય કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત ધરાવતા હોય. આ એક જ એમિનો એસિડ છે, એક કરતાં વધારે સંકેત ધરાવે છે અને એના દ્વારા નિશ્ચિત થઈ શકે છે. એવા સંકેતને આપણે અવનત સંકેતો કહીશું. એટલે અવનત સંકેતની સંખ્યા પણ આપણે યાદ રાખવાની 59. કેટલી આવશે અહીંયા? 59. 5 સંકેતો એવા છે, 3 સંકેતો કોઈ પણ એમિનો એસિડનો સંકેત આપતા નથી તે, અને એક સંકેત એ આ મિથિયોનિન અને ટ્રિપ્ટોફેનનો જોવા આવે છે. આમ આટલા જનીન સંકેતની આપણે સામાન્ય માહિતી અહીંયા પ્રાપ્ત કરી, વ્યાખ્યા અને સામાન્ય માહિતી. હવે પછીના લેક્ચરની અંદર આપણે જનીન સંકેતના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન તરીકે વારંવાર બોર્ડમાં પૂછાયા કરે છે. થેન્ક યુ.